આ વિડીયો પંજાબી અને ઢોસાના જે ચાહક હોય એના માટે આ સ્પેશિયલ વિડીયો છે. પંજાબીમાં અમારી માસ્ટરી છે, કેમ કે અમે પંજાબીમાં કોઈ જાતના કેમિકલ, આજીનોમોટો, એવા કોઈ પણ કેમિકલ યુઝ કરતા નથી. પ્લસમાં મસાલા અમે સારી કંપનીના જ યુઝ કરીએ છીએ, જેથી કરીને કોઈને કોઈ તકલીફ પડે નહીં. શું નામ ભાઈ તમારું? દર્શિત. શું મંગાવ્યું? પંજાબી ઢોસા, સબ્જી, ઢોસા ને એવું છે. બહુ સારું છે ફૂડ અહીંનું. કલર ને એવું કાંઈ છે નહીં. ટેસ્ટ બહુ ઓથેન્ટિક છે, બહુ સારું છે. પહેલી વાર આવ્યો છું અને અહીંનું ફૂડ લિટરલી સારું છે. ઓકે, જેન્યુઅન નંબર. તમારો વિડીયો જોઈને જ અમે આવ્યા હતા. અચ્છા, 15 દિવસમાં 2 વાર અહીંયા હોય જ. શું વાત છે. શું પસંદ છે સૌથી વધારે? પંજાબી, ગોટાળો, ઢોસો, ચીની રોલ. ઓકે, તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. આ વિડીયો પંજાબી અને ઢોસાના જે ચાહક હોય એના માટે આ સ્પેશિયલ વિડીયો છે. ઓથેન્ટિક પંજાબી ફૂડ તમને અહીંયા ખાવા મળી રહેશે. અહીંયા છે ને અનલિમિટેડ કોન્સેપ્ટ પણ છે અને આલાકાર્ટ પણ છે. આપણે છૂટક ભાણું ટ્રાય કરવાના છીએ, પણ અહીંયા છે ને તમે સાઉથ ઇન્ડિયન અનલિમિટેડ જમવું હોય અથવા તો પંજાબી અનલિમિટેડ જમવું હોય એ બી ઓપ્શન છે. લોકેશનની વાત કરું તો રાજકોટના નાના મોવા મેઇન રોડ ઉપર મોકાજી સર્કલની એક્ઝેક્ટ સામે હીર પંજાબી એન્ડ સાઉથ કોર્નર આ જગ્યા આવેલી છે. બારે તમે જો અહીંયા ખાટલા ચેરની બધું નાખેલું છે, વેઇટિંગ એરિયા પણ આપેલો છે. એ સિવાય અંદર ફૂડની વાત કરું તો અહીંયા ચાઇનીઝ, પંજાબી અને સાઉથ ઇન્ડિયન ત્રણેય વસ્તુઓ મળે છે. એટલે ફેમિલીમાં બધાને કંઈક અલગ અલગ ખાવું હોય તો એ બધા ઓપ્શન અહીંયા અવેલેબલ છે. આપણે સ્પેશિયલ આજે એમનું પંજાબી ટ્રાય કરવાના છીએ. હવે જાજી વાર નહીં કરીએ, અંદર ઓનરને મળીએ, કિચનની વિઝિટ કરાવીએ અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? આવો આવો આનંદભાઈ. બસ આપણું પરફેક્ટ લોકેશન જણાવી દો ને. નાના મોવા મેઇન રોડ, મોકાજી સર્કલ, વાછરા દાદાના મંદિરવાળું સર્કલ ને અમૂલ પાર્લરની બાજુમાં હીર સાઉથ એન્ડ પંજાબી કોર્નર. આ મોકાજી સર્કલ જ કહેવાય ને, વાછરા વાળું? મોકાજી સર્કલ, નાના મોવા ગામ. એક્ઝેક્ટ આ ચોકમાં જ આ જગ્યા આવેલી છે. અને સાહેબ તમારું નામ જણાવી દો. મારું નામ ધવલ ચિત્રોડા. અને ટાઈમિંગ શું હોય છે? સાંજના 7 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી. ઓકે, 5-6 કલાકનો ધંધો કરે છે. તમે ગમે ત્યારે આવો તમને ટેબલ લાગેલા જ દેખાશે. હજી સમય થયો છે રાતના 7:30-8, છતાંય આટલી ભીડ લાગેલી છે. હવે શું ખાશું મોટા ભાઈ? આજે તમે અમારું પંજાબી ટ્રાય કરો. આમ તો પંજાબીમાં અમારી માસ્ટરી છે, કેમ કે અમે પંજાબીમાં કોઈ જાતના કેમિકલ, આજીનોમોટો, એવા કોઈ પણ કેમિકલ યુઝ કરતા નથી. પ્લસમાં મસાલા અમે સારી કંપનીના જ યુઝ કરીએ છીએ, જેથી કરીને કોઈને કોઈ તકલીફ પડે નહીં. બરાબર. હવે તમારી પરમિશન હોય ને તો પેલા કિચનમાં જઈને ત્યાંથી આપણે જરાક ચર્ચા કરતા કરતા બધાને વિઝિટ કરાવીએ. ચાલો, હે ને? આવો. થેન્ક યુ. આ સાઉથ ઇન્ડિયન યુનિટ છે. અહીંયા શું બને છે? આ કયો ઢોસો છે? ચીઝ ફ્રેન્કી. ફ્રેન્કી બને છે. ઓકે, વાહ. આનંદભાઈ, આપણું પંજાબી સેક્શન. અહીંયા આપણે પંજાબી અને ચાઇનીઝ, તંદૂરનું બધું કુકિંગ અહીંયા થાય છે. આજે આપણે બનાવશું પનીર ચટપટા અને વેજ મહારાજા સબ્જી. એ પનીરની ને વેજની સબ્જી ટ્રાય કરશું. ઓકે. ઓકે, ચટપટા નામ એટલે છે એમ ને? આમાં લીંબુ આવશે. આ કયા નૂડલ્સ બને છે? આપણે આ શેઝવાન નૂડલ્સ અત્યારે બનાવીએ. એક ચાઇનીઝ આઈટમમાં નૂડલ્સ એમ ને? શેઝવાન ચાઇનીઝ ભેળ ખાઈ ખાઈને થાકી ગયા હું. મેં બધે ચાઇનીઝ ભેળ આમ કોમન જેવું થઈ જાય છે. આપણે શેઝવાન નૂડલ્સ બધું શેઝવાન ને બધું અહીંયા જ બનાવેલું છે. એમ? હા, એક પણ વસ્તુ બહારથી નહીં. રેડી કાંઈ નહીં. આ છે ગાર્લિક નાન. આપણું જમવાનું આવી ગયું છે. ચટપટા સબ્જી બનતા આપણે જોઈ
પછી આ વેજ સબ્જી છે, મહારાજા નામ છે એમનું. હાંડી બિરયાની છે, સાથે ચાઇનીઝમાં આપણે નૂડલ્સ લીધા છે, ગાર્લિક નાન છે. થોડુંક અલગ અલગ કર્યું છે જેથી કરીને મજા આવે. આ જગ્યા ખાસી એમના ઢોસા અને પંજાબી ફૂડ માટે ફેમસ છે. સાઉથ ઇન્ડિયન ફૂડ જે લોકોને અનલિમિટેડ જમવું હોય ને તો 220 રૂપિયામાં 5 પ્રકારના ઢોસા અનલિમિટેડ જમાડે છે. એમાં એક નૂડલ્સવાળો ઢોસો આવી જાય, ચીઝવાળો આવી જાય. એ જ રીતના પંજાબી જો કોઈને અનલિમિટેડ જમવું હોય તો 240 રૂપિયામાં પણ જમાડે છે. એમાં સૂપથી લઈને સ્ટાર્ટરે આવી જાય, 2 જાતની સબ્જી આવી જાય, દાલ ફ્રાય, જીરા રાઈસ અને સાથે પાપડ, કોલ્ડ ડ્રિંક, છાશ આ બધું આવી જાય. અને બાકી મારી જેમ જે લોકો શોખીન હોય છૂટક મંગાવતા હોય છે. જે અનલિમિટેડવાળી ઓફર કીધી એ ખાસ નોટ ડાઉન કરજો. બુધવારે અને રવિવારે આ ઓફર વેલિડ નથી, કેમ કે અહીંયા એટલી ભીડ રેગ્યુલર હોય છે કે બુધવારના રવિવારના દિવસોમાં એ લોકો પહોંચી નથી શકતા અનલિમિટેડમાં. એટલે એ ખાસ નોટ ડાઉન કરજો. અને છૂટક આલાકાટ મારા જેવા ઘણા લોકો અહીંયા રેગ્યુલર જમવા આવે છે. મને અહીંનું પંજાબી ખૂબ જ પસંદ છે. અને ઇન્સ્ટાગ્રામની રીલ લેવા માટે અમે એક બાઇટ લઈ લીધું છે. ચટપટા સબ્જી ટ્રાય કરી લીધી છે, ગાર્લિક નાન સાથે. ગાર્લિક નાન જોરદાર છે, ટ્રાય કરી ફરીથી આપણે. ખરેખર જે લોકો ધારે ને એ બધું કરી શકે. કોઈ બી આર્ટિફિશિયલ કલર કે કાંઈ વાપર્યા વિના તમે તમારી નજર સામે કલર જોઈ શકો છો નેચરલ. એના માટે એ કાશ્મીરી મોંઘું મરચું વાપરવું પડે. અહીંયા એક વસ્તુ છે, છૂટક તમે કાંઈ બી ખાવામાં આવશો બીજા કરતાં કમ્પેરેટિવ ભાવ બી વ્યાજબી છે. ક્વોલિટી બધે મસાલા અને સ્પાઇસીસને મેં આમાં નામ મેન્શન નથી કરતો, ખોટું માર્કેટિંગ થઈ જાય એટલા માટે. પણ સારામાં સારી પ્રોડક્ટના એ અંદર મસાલા અને સ્પાઇસીસને બધું વાપરે છે. મહારાજા વેજ સબ્જી એમની. વાહ, પંજાબી સબ્જી છે ને ગ્રેવી ટાઈપ કરી નાખી છે. અને બેયના ટેસ્ટ ખરેખર ડિફરન્ટ છે, એકદમ ડિફરન્ટ છે. ઘણીવાર આપણે જોતા હોય પંજાબી સબ્જી છે ને આપણને સેમ થોડું લાગતું હોય, પણ બહુ અલગ છે. અને વેજ સબ્જી એટલા ટુકડા છે સબ્જીના કે ખરેખર આપણને ઘણા એને સબ્જી જોઈને છે ને એમ થાય કે આ નથી ખાવું. છોકરાઓને ખાસ કરીને સ્પેશિયલી એને મજા આવે એવી સબ્જી છે. એકદમ ચોપ કરી નાખ્યું છે, સરસ છે. અને આનું જે નામ આપ્યું છે ચટપટા, એના જેવો ટેસ્ટ છે. ગ્રેવીની તો ફ્લેવર આવે જ છે, તો જે લીંબુ ઉમેર્યું ચટાકો એનો જ આવે. વાહ, ઘણા ટાઈમ પછી શેઝવાન નૂડલ્સ ટ્રાય કરીશ. ટાઈમ નહીં કહી શકું, વર્ષો કહીશ, ઘણા વર્ષો પછી શેઝવાન. ફૂલ ઓન સ્પ્રિંગ ઓનિયન આવે છે ભાઈ. એમાં ઠંડીનો ચમકારો છે, મોજ જ. અને આ હાંડી બિરયાની ઉપર કાજુ નાખેલા છે, હજી ધુવાણા નીકળે છે ભાઈ. વાહ ભાઈ વાહ, મસ્ત. આ તો છાશ પીજી. બાકી દહીં જેને પસંદ હોય ને આની યાર દહીં ખાય કાંઈ ઘટે નહીં ને કાંઈ જોઈએ જ નહીં આની યાર ભાઈ. બીજું ઓલ ઓવર અનુભવ બહુ સારો રહ્યો અને સારો જ રહે છે હંમેશા. અને આ લગભગ 1.5 વર્ષ પહેલાં મેં આ જગ્યા કવર કરી હતી. એ પછી ઘણા બધા લોકો આવ્યા, ઘણો સપોર્ટ બી આ લોકોને મળ્યો. રાજકોટના ફૂડ હમણાં ફરીથી કવર કરવાના શરૂ કર્યા છે. નવી ઓડિયન્સ છે, ઘણી બધી જગ્યા હું કનેક્ટ કરું છું કે જે લોકો નવા લોકો આવ્યા છે વ્યુઅર્સ, એને બી આ જગ્યા વિશે ખ્યાલ આવે. પંજાબી માટે આપણી ચોઈસ હોય છે હંમેશા આ જગ્યા. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ જગ્યાએ વિઝિટ જરૂરથી કરજો. વિડીયોને એક લાઇક આપી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.